12 જ્યોતિર્લિંગની 12 રાશિઓ જાણો તમારી રાશિના શિવલિંગ પૂજા કર્યા વિના જો તમે બ્રહ્મ મુહૂર્તમાં એટલે કે સવારે ઉઠીને તમારી રાશિ પ્રમાણે શિવલિંગનું નામ લઈને મંત્રનો જાપ કરો છો તો ઘરે બેઠા બેઠા આજ બધી સમસ્યાઓ દૂર થશે। ભગવાન શિવના આશીર્વાદ તમારા પર પડશે કારણ કે તમારું ભવિષ્ય તમારા નામ અને રાશિમાં છુપાયેલું છે। મિત્રો, જો તમે મહાદેવ મહાકાલના ભક્ત છો તો કોમેન્ટમાં ચોક્કસ લખો હર હર મહાદેવ। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો આપણે 12 જ્યોતિર્લિંગો માંથી આપણી રાશિના આધારે પૂજા કરીએ તો વધુ અને ઝડપથી પુણ્ય પ્રાપ્ત થાય છે। તેના માટે જરૂરી નથી કે તે સ્થાન પર જવું જોઈએ જ્યાં તમારા નામ સાથે જોડાયેલ જ્યોતિર્લિંગ સ્થિત છે। મિત્રો, મંદિરમાં પૂજા કરતી વખતે તમે તમારા મનપસંદ ઇષ્ટ જ્યોતિર્લિંગનું ધ્યાન કરી શકો છો। શાસ્ત્રોમાં કહેવાયું છે કે ભગવાન શિવના જ્યોતિર્લિંગનું સ્મરણ કરવાથી સાધકને વિશેષ લાભ અને મહાદેવની કૃપા પ્રાપ્ત થાય છે। પરંતુ શું તમે જાણો છો કે 12 જ્યોતિર્લિંગનો 12 રાશિઓ સાથે ઊંડો સંબંધ છે? આજે અમે તમને 12 રાશિના 12 શિવલિંગો વિશે જણાવવા જઈ રહ્યા છીએ। ભગવાન શિવના ઘણા જ્યોતિર્લિંગો છે પરંતુ 12 જ્યોતિર્લિંગની ખ્યાતિ વધુ છે। આ તમામ જ્યોતિર્લિંગો એવા સ્થાનો પર બનેલા છે અથવા આવેલા છે જેનું કોઈને કોઈ જ્યોતિષશાસ્ત્ર છે અને ખગોળીય મહત્વ, જેમ કે મહાકાલ જ્યોતિર્લિંગ કર્ક રેખા પર ઉષ્ણકટિબંધ પર આવેલું છે અને અહીંથી સમગ્ર પૃથ્વીનો સમય નક્કી થાય છે। જો કોઈ વ્યક્તિના જન્મ ચાર્ટમાં કોઈ ગ્રહ મરાણા કાક સ્થાનમાં હોય અથવા દુર્બળ સ્થિતિમાં હોય તો જ્યોતિર્લિંગ સંબંધિત સમગ્ર રાશિચક્રમાં આ ગ્રહ તેની ઉચ્ચ સ્થિતિમાં હોય તેની પૂજા કરવી જોઈએ। તેનાથી તે ગ્રહને શાંતિ મળે છે। ગ્રહોની કરક સ્થિતિ નીચે મુજબ છે: સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ। જન્મ કુંડળીમાં ભ્રાતૃ કારક ગ્રહ ગુરુ ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે। નવવંશ કુંડળીમાં જે ગ્રહ હોય તે રાશિ સંબંધિત જ્યોતિર્લિંગની પૂજા કરવાથી કષ્ટો ઓછા થાય છે। સમગ્ર આકાશ પણ 12 રાશિઓમાં વહેંચાયેલું છે જેના સ્વામી નવગ્રહો છે। તમે સાંભળ્યું છે કે તમારી કુંડળીના 12 ઘરમાંથી દરેકમાં એક રાશિનો ઉદય થાય છે અને તે રાશિમાં જે ગ્રહ ઉચ્ચ હોય છે તેના પર પણ તે ગ્રહની અશુભ અસરો હોય છે। તમે ભગવાન શિવની પૂજા કરીને પ્રભાવથી મુક્તિ મેળવી શકો છો। તમને ઈચ્છિત પરિણામ મળે છે। પરંતુ જો અમે તમારી રાશિ પ્રમાણે પૂજા કરીએ તો પ્રાપ્ત પરિણામ વધુ ફળદાયી બને છે। તો તમારે તમારી રાશિ પ્રમાણે શિવલિંગની પૂજા કરવી જોઈએ। જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો આપણે 12 જ્યોતિર્લિંગમાંથી જો તમે તમારી રાશિ પ્રમાણે જ્યોતિર્લિંગની પૂજા કરો તો તમને વધુ અને ઝડપથી પુણ્ય મળે છે। જ્યોતિર્લિંગની પૂજા કરવા માટે જરૂરી નથી કે તમે તે સ્થાન પર જાઓ અને પછી જ તમારી રાશિ પ્રમાણે જ્યોતિર્લિંગની પૂજા કરો। મંદિરમાં શિવલિંગની પૂજા કરતી વખતે તમે ધ્યાન કરી શકો છો તમારા મનપસંદ જ્યોતિર્લિંગ પર તમારા મનમાં અને તમારી રાશિના શિવલિંગનું નામ ઘરે પણ લઈ શકો છો। વિડીયોમાં આગળ વધતા પહેલા તમને વિનંતી છે, જો તમે ચેનલ પર પ્રથમવાર આવ્યા છો તો તમારે ચેનલને સબસ્ક્રાઇબ કરવી જ જોઈએ। જો તમને વિડીયો પસંદ આવે તો તેને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો। એકમાત્ર વિશ્વસનીય ચેનલ સનાતન જ્ઞાન કથા ઓમ વોઇસ ગુજરાતી હંમેશા તમને સાચું માર્ગદર્શન આપે છે। નંબર 1 પર છે મેષ રાશિ। શું તમારા ઘર પરિવારમાં પણ કોઈ વ્યક્તિ મેષ રાશિનો છે? તો અવશ્ય જાણો, મેષ રાશિનો સંબંધ રામેશ્વર જ્યોતિર્લિંગ સાથે છે। રામેશ્વર જ્યોતિર્લિંગની વાત કરીએ તો મેષ રાશિ એ સૂર્યની ઉચ્ચ રાશિ છે અને સૌર મહિનાનો પહેલો મહિનો પણ છે। મિત્રો, રામેશ્વર જ્યોતિર્લિંગ તમિલનાડુ રાજ્યમાં રામનાથપુર નામના સ્થળે આવેલું છે। તેની પૂજા અને દર્શનથી દાંપત્ય જીવનમાં પ્રેમ અને સંવાદિતા જાળવવામાં મદદ કરે છે। રામેશ્વરને સૂર્યનું ઉચ્ચ સ્થાન માનવામાં આવે છે। આપણા જીવનમાં સૂર્યનું ઘણું મહત્વ છે। આ જ્યોતિર્લિંગની સ્થાપના ત્રેતાયુગમાં સૂર્યવંશી ભગવાન શ્રી રામ દ્વારા કરવામાં આવી હતી। સૂર્ય આપણો આત્મા છે, પ્રસિદ્ધિનું પ્રતીક છે, આદર, પદ અને જીવન ઉર્જાનું પ્રતીક છે। તમારા માટે મંત્ર
હરિમ ઓમ નમઃ શિવાય। બીજા નંબરે છે વૃષભ રાશિ। વૃષભ સોમનાથ જ્યોતિર્લિંગ સાથે સંબંધિત છે। વૃષભ ચંદ્રની રાશિ છે। ચંદ્રને સોમ પણ કહેવામાં આવે છે। સોમનાથ જ્યોતિર્લિંગથી માનવામાં આવે છે। તે ગુજરાત રાજ્યમાં શાસ્ત્રો અનુસાર તેને પૃથ્વીનું પ્રથમ જ્યોતિર્લિંગ માનવામાં આવે છે। આ શિવલિંગની સ્થાપના ચંદ્રદેવે કરી હતી। તેથી વૃષભ રાશિના લોકોએ સોમનાથની મુલાકાત લેવી જોઈએ અને શિવલિંગનો પણ પંચામૃતથી અભિષેક કરવો જોઈએ। અહીં ચંદ્ર તેની સર્વોચ્ચ અવસ્થામાં છે। કહેવાય છે કે આ જ્યોતિર્લિંગ સત્યયુગમાં ચંદ્રદેવે બનાવ્યું હતું। ચંદ્ર આપણા મન અને સારા સ્વાસ્થ્યનું પ્રતીક છે। તમારા માટે મંત્ર ઓમ નમઃ શિવાય। નંબર 3 મિથુન રાશિ। મિથુનનો સંબંધ નાગેશ્વર જ્યોતિર્લિંગ સાથે છે જે ગુજરાતના દ્વારકામાં આવેલું છે। મિથુન રાશિવાળા લોકોને નાગેશ્વર જ્યોતિર્લિંગની પૂજા કરવી ફાયદાકારક રહેશે। શિવની પૂજા કરવા માટે તમારે શિવલિંગને દૂધ, ચોખાની ખીર અને શિવલિંગને સ્નાન કરાવવું જોઈએ। નાગેશ્વરને સાપનો રાજા કહેવામાં આવે છે। આ રાશિચક્ર રાહુ માટે ઉચ્ચ માનવામાં આવે છે। રાહુ રહસ્ય શક્તિ અને બહાદુરીમાં વધારો કરે છે। તમારા માટે મંત્ર ઓમ નમો ભગવતે રુદ્રાય। નંબર 4 પર છે કર્ક રાશિ। કર્કનો સંબંધ કારેશ્વર જ્યોતિર્લિંગ સાથે છે। આ જ્યોતિર્લિંગ નદીના કિનારે માધાપુરી નામના ટાપુ પર આવેલું છે। કર્ક રાશિ એ ચંદ્રની રાશિ છે। આ રાશિચક્ર ગુરુનું સર્વોચ્ચ સ્થાન છે। ઓમકારેશ્વર જ્યોતિર્લિંગની પૂજા કરવી જોઈએ। એટલે કે ઓમકારેશ્વરનું ધ્યાન કરતી વખતે નજીકમાં આવેલા શિવલિંગની પૂજા કરવી જોઈએ। તમને જણાવી દઈએ કે જ્યોતિર્લિંગ મધ્યપ્રદેશમાં ઇન્દોર નજીક આવેલું છે। આ જ્યોતિર્લિંગની ઉત્પત્તિ ઓમના નાદથી થઈ છે। ગુરુ આપણા જીવનમાં ઉંમર, જ્ઞાન અને સૌભાગ્ય આપે છે। તમારા માટે મંત્ર ઓમ હજુસ્વા। નંબર 5 સિંહ રાશિ। સિંહ રાશિનો સિંહ રાશિ ગિરીશમેશ્વર જ્યોતિર્લિંગ સાથે સંબંધિત છે। તેને ધૂષ્ણેશ્વર પણ કહેવામાં આવે છે। સિંહ રાશિના જાતકોને મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં સ્થિત ગિરીશ્વર જ્યોતિર્લિંગની પૂજા કરવી જોઈએ। તેનું સ્થાન મહારાષ્ટ્ર પ્રાંતના દૌલતાબાદ સ્ટેશનથી 12 માઇલ દૂર બેરલ ગામ પાસે છે। તેને ધૂષ્ણેશ્વર પણ કહેવામાં આવે છે। તેની પૂજા પાપોનો નાશ કરે છે। આ તપસ્વીઓના રાજાના નામ પર છે। તમારા માટે મંત્ર ઓમ ત્રયંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનામ મૃત્યોર્મુક્ષ્યમામૃતા। નંબર 6 પર છે કન્યા રાશિ। કન્યા રાશિનો સંબંધ શ્રી મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ સાથે છે જે આંધ્ર પ્રદેશમાં છે। આ બુધનું ઉચ્ચ સ્થાન છે। બુધ ગ્રહ નોકરી અને વ્યવસાય તેમજ આપણા જીવનમાં બુદ્ધિ અને વાણીને નિયંત્રિત કરે છે। આ રાશિનો સ્વામી વાણી અને બુદ્ધિ આપનાર બુધ છે। તેને દક્ષિણનો કૈલાસ કહેવામાં આવે છે। શ્રી મલ્લિકાર્જુન આંધ્રપ્રદેશ પ્રાંતના કૃષ્ણા જિલ્લામાં કૃષ્ણા નદીના કિનારે શ્રી શૈલ પર્વત પર બિરાજમાન છે। આ ભક્ત શિરોમણીના નામ પર છે। આ બુધ ગ્રહનું સર્વોચ્ચ સ્થાન છે। મંત્ર ઓમ નમઃ શિવાય નમો મલ્લિકાર્જુન। નંબર 7 તુલા રાશિ। તુલા રાશિનો સંબંધ મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ સાથે સંબંધિત છે। મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં આ એકમાત્ર દક્ષિણમુખી જ્યોતિર્લિંગ છે જ્યાં લોકો તુલા રાશિના જાતકોએ શિવ મહામંત્રનો જાપ કરીને પૂજા કરવી જોઈએ। આ સ્થાન સમયને નિયંત્રિત કરનાર શનિદેવનું ઉચ્ચ સ્થાન છે। અહીં આપણને ન્યાય મળે છે અને જ્ઞાનની સાથે સાથે ત્યાગની પ્રાપ્તિ થાય છે। અહીં દેવતાઓ પણ સમયના નિયંત્રણમાં રહે છે। તમારા માટે મંત્ર ઓમ નમઃ શિવાય। 8મા નંબરે છે વૃશ્ચિક રાશિ। વૃશ્ચિક રાશિ ઝારખંડમાં સ્થિત બાબા વૈદ્યનાથ જ્યોતિર્લિંગ સાથે સંબંધિત હોવાનું માનવામાં આવે છે। વૃશ્ચિક રાશિમાં જન્મેલા લોકોએ વૈદ્યનાથ જ્યોતિર્લિંગની પૂજા કરવી જોઈએ। અન્ય પૂજા સામગ્રી સાથે ભાંગ ધતુરા અર્પણ કરવી જોઈએ। વૈદ્યનાથને વિશેષ લાભ મળે છે। અહીં આવવાથી શારીરિક અને માનસિક રોગો મટે છે। કુંડલિનીના ઉદય માટે આ જ્યોતિર્લિંગની પૂજા જરૂરી છે। તમારા માટે મંત્ર ઓમ ત્રયંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનામ મૃત્યોર્મુક્ષ્યમામૃતા। નંબર 9
ધનુ રાશિના લોકો નિશાની વારાણસીમાં સ્થિત કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગની પૂજા કરવી જોઈએ. આ રાશિચક્ર કાશીનો સંબંધ કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ સાથે છે. આ બનારસમાં છે, જે વિશ્વનું સૌથી જૂનું જીવતું શહેર છે અને જેને વારાણસી પણ કહેવામાં આવે છે. તે ગંગા નદીના પશ્ચિમ કિનારે આવેલું છે. તે કેતુનું ઉચ્ચ સ્થાન છે, જ્યાં આત્માને મુક્તિ મળે છે. અહીં આવવાથી વ્યક્તિ મોક્ષની પ્રાપ્તિ કરે છે. વિશ્વના તમામ દેવી દેવતા, રાજા મહારાજાઓ પણ આ જ્યોતિર્લિંગની પૂજા કરે છે. આ જ્યોતિર્લિંગની પૂજા મોક્ષ માટે યોગ્ય છે. તમારો મંત્ર છે ઓમ નમઃ શિવાય. નમો વિશ્વનાથ. નંબર 10 મકર રાશિ. આ રાશિ ભીમાશંકર અથવા એક નામ મોતેશ્વર જ્યોતિર્લિંગ સાથે સંબંધિત છે, જે પુણેની નજીક આવેલું છે. મકર રાશિવાળા લોકોએ ભીમાશંકર જ્યોતિર્લિંગની પૂજા કરવી જોઈએ. મંગળ ગ્રહ આપણા જીવનમાં હિંમત, બહાદુરી અને નિર્ભયતા પ્રદાન કરે છે અને જીવનને પણ શુભ બનાવે છે. ભીમાશંકર જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રના પુણેથી લગભગ 100 કિલોમીટર દૂર સહદત પર્વત પર આવેલું છે. તમારા માટે મંત્ર ઓમ નમઃ શિવાય. નંબર 11 કુંભ રાશિ. આ રાશિનો સંબંધ કેદારનાથ જ્યોતિર્લિંગ સાથે છે. ઉત્તરાખંડમાં સ્થિત કેદારનાથ જ્યોતિર્લિંગનો સંબંધ કુંભ રાશિના લોકો સાથે છે. આ રાહુ અને શનિનું સ્થાન છે, જે જીવનમાંથી અંધકાર દૂર કરે છે અને મૂંઝવણનો અંત લાવે છે. આથી કુંભ રાશિના લોકોનો સંબંધ છે. કેદારનાથ જ્યોતિર્લિંગ પર ધ્યાન કરતી વખતે શિવલિંગ પર પંચામૃતનો અભિષેક કરવો જોઈએ અને કમળના ફૂલ અને ધતુરા પણ અર્પણ કરવી જોઈએ. જો તમે ખોટા કાર્યો કરશો તો તે તમારું જીવન અંધકારમય બનાવી દેશે. તમારા માટે મંત્ર ઓમ નમઃ શિવાય છે. નંબર 12 મીન રાશિ. મીન રાશિનો સંબંધ ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ સાથે છે. મીન રાશિના લોકોએ ત્ર્યંબકેશ્વર શિવલિંગની પૂજા કરવી જોઈએ. આ શુક્રનું ઉચ્ચ સ્થાન છે. અહીં વ્યક્તિને તમામ દોષોમાંથી મુક્તિ મળે છે અને વ્યક્તિ જન્મરણના ચક્રમાંથી મુક્ત થાય છે. ગંગાના જળમાં ગોળ મિક્સ કરીને શિવલિંગ પર અભિષેક કરો. મહારાષ્ટ્ર મૃત્યુંજય મંત્ર રાજ્યના નાસિક શહેરમાં આવેલું છે. તમારા માટેનો મંત્ર આ જ્યોતિર્લિંગ સાથે સંબંધિત છે. ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત. મિત્રો, મારા ગામ શહેર નજીક જે પણ શિવ મંદિરે જઈને શિવલિંગ પર જળ અભિષેક કરતી વખતે આ મંત્રનો જાપ અવશ્ય કરવો જોઈએ. તેથી તમને ભગવાન શંકરના આશીર્વાદ પ્રાપ્ત થાય. તમે બ્રહ્મમુહૂર્તમાં ઉઠીને પણ આ મંત્રનો જાપ કરી શકો છો. તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવે. મિત્રો, આજ માટે આટલું જ. વિડિયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ સાથે બેલ આઇકન પણ પ્રેસ કરજો. હર હર મહાદેવ.